જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચલો આજે બનાવીએ અમેરિકન નટ્સ કે પછી અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ, તે પણ કોઈ પણ વધારાના પાવડર કે વસ્તુ ઉમેર્યા વગર જ, અને મસ્કાને ચાળણીમાં ગળ્યા વગર જ એક એવી ટ્રીકથી તેને તૈયાર કરીશું કે એકદમ જ ક્રીમી અને સ્મૂધ આપણો શ્રીખંડ તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે શ્રીખંડ માટેનો મસ્કો તૈયાર કરવા માટે એક બોલ કે પછી તપેલી ઉપર ચાળણી આ રીતે મોટી ગળણી રાખી દઈશું, અને તેની ઉપર કોટન કે મલમલનું કપડું રાખી દઈએ, અને તેમાં ઉમેરી દઈશું 1 કિલો તાજું અને મોરું દહીં. તો તમે અહીંયા ઘરનું બહારનું કોઈ પણ દહીં ઉપયોગમાં લઈ શકો છો. ખાલી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દહીં આ રીતના ઓછા પાણીવાળું અને સાથે જ મોરું હોવું જોઈએ. હવે કપડાને ચારેય ખૂણાથી ભેગું કરી લઈશું અને આ રીતે પોટલી બનાવી દઈશું. બધું જ પાણી નીતરી જાય તેના માટે તેની ઉપર કોઈ વજન મૂકી દઈશું, અને આને આપણે ફ્રીઝમાં 5 થી 6 કલાક માટે મૂકી દઈશું, એટલે દહીં જરા પણ ખાટું ન થાય અને પાણી પણ નીતરી જાય. તો જો તમે આ રીતે આખી રાત ફ્રીઝમાં મૂકી દેશો તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે, અને તમે જોઈ શકો છો કે આ મસ્કો કેટલો ડ્રાય છે, આમાં જરા પણ પાણીનો ભાગ નથી રહ્યો. આપણે આને આ રીતે કોઈ પણ બોલમાં કાઢી લઈએ. આજની આપણી આ રેસીપીમાં આપણે મસ્કાને ચાળણીમાં ગાળવાનો નથી, તોય છતાં આમાં બિલકુલ દાણા નહીં રહે અને એકદમ જ સ્મૂથ શ્રીખંડ આપણને મળશે. તેના માટે ફક્ત 3-1 મિનિટ માટે આપણે મસ્કાને આ રીતે હાથેથી ફેટવાનું છે. તો જ્યારે આપણે આંગળીઓની મદદથી આ રીતે મસ્કાને ફેટીશું તો એના જે પણ નાના નાના કણ છે તે એકદમ જ સ્મૂધ થઈ જશે, અને પરિણામે આપણને એકદમ જ સરસ મસ્કો મળશે, તેને ગાળ્યા વગર પણ. એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો, તમારી મહેનત અને સમય બંને બચી જશે. હવે જેમ જેમ ફેટીશું તો હાથોની ગરમીના લીધે મસ્કો થોડોક ઢીલો થતો જશે, પણ જ્યારે આપણે તેને ફ્રીઝમાં થોડીક વાર માટે સેટ કરવા મૂકી દઈશું તો તે પરફેક્ટ થઈ જશે. તો 3-1 મિનિટ પછી જ્યારે આપણે ચેક કરીશું તો આ વિપ્ડ ક્રીમ કાં તો પછી આપણે જે માખણ તૈયાર કરીએ તેના જેવું ટેક્સચર આનું થઈ જશે, અને તમે ફોટોમાં પણ જોઈ શકો છો કે પહેલાં આપણો મસ્કો કેવો હતો અને અત્યારે કેવો છે. હવે આમાં આપણે 2 ચમચી જેટલી ઘરની તાજી ફ્રેશ મલાઈ ઉમેરીશું. તે આપણા ઘરમાં તો હોય જ છે. આનાથી શ્રીખંડમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આમાં ખાંડ ઉમેરી દઈએ. તો ખાંડને પીસી લેવાની છે. તો આ 1/4 કપ જેટલી ખાંડ છે આમાં ઉમેરી દઈએ. આજની આપણી આ શ્રીખંડની રેસીપીમાં બહારથી કોઈ પણ બીજી એક્સ્ટ્રા વસ્તુ લાવવાની જરૂર નથી, તો પણ બહાર કરતાં પણ એકદમ જ સરસ આપણો આ શ્રીખંડ તૈયાર થશે. તો હવે આપણે હળવા હાથેથી આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ, અને હવે આ આપણો શ્રીખંડનો બેઝ તૈયાર છે. તો તમે આમાંથી કોઈ પણ ફ્લેવરના શ્રીખંડ તૈયાર કરી શકો છો. તો આજે તો આપણે અમેરિકન નટ્સ શ્રીખંડ તૈયાર કરવાના છીએ. તો હવે આને ફ્રીઝમાં મૂકી દઈએ સેટ થવા માટે, અને ત્યાં સુધી આપણે શ્રીખંડમાં ઉમેરવાની બીજી વસ્તુઓની તૈયારી કરી લઈએ. તો બાળકોને જેલી તો ખૂબ જ ભાવતી હોય છે, જે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડમાં હોય છે. તો આ રીતે જે બહારે જેલી ચોકલેટ્સ મળતી હોય છે તે અહીંયા મેં 5 થી 6 લઈ લીધી છે, અલગ અલગ ફ્લેવરની. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ઘરે તૈયાર કરીએ છીએ તો તેની શુદ્ધતાનો અને ચોખ્ખાઈનું આપણે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. જેલી ચોકલેટને નાના પીસમાં કટ કરી લીધી છે. હવે આપણે થોડાક ડ્રાય ફ્રૂટ્સ લઈ લઈશું. તો બદામ અને પિસ્તાને થોડી વાર માટે પલાળી દીધેલા અને તેની છાલ આ રીતે કાઢી લીધેલી છે, કેમ કે ખાવામાં તેની છાલ આવે તો તે મજા ના આવે. સાથે જ થોડા કાજુ લીધા છે, તેને પણ થોડીક વાર પલાળી દીધેલા, અને હવે આ બધા જ ડ્રાય ફ્રૂટ્સને પણ આપણે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈશું. હવે બાળકોની ફેવરેટ ચોકલેટ કેમ ભૂલાય, તો તમારી પાસે જો ઘરે ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ હોય તો તે એડ કરી શકો છો, અથવા તો જે કેડબરી ચોકલેટ આવે છે તેને પણ લઈ શકો છો. તો તેને પણ આ રીતે નાના પીસમાં કટ કરી લઈશું. તો આ બધી જ વસ્તુનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો.
તો અત્યારે આપણે જે આ શ્રીખંડનું બેઝ તૈયાર કર્યું તેમાંથી હું અડધું આ રીતે વાપરી રહી છું. તો તેમાં આપણે આ જેલી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ શ્રીખંડનો બેઝ કેટલો સ્મૂધ તૈયાર થયો છે. તો આજનો આ શ્રીખંડ તમે કોઈને પણ ટેસ્ટ કરાવશો ને તો કોઈ કહી જ નહીં શકે કે તમે આને ઘરે તૈયાર કર્યો છે. હવે આમાં આપણે થોડાક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું, થોડીક કિશમિશ પણ ઉમેરી છે અને સાથે જ ચોકલેટના પીસ જે કટ કરીને રાખેલા તે પણ ઉમેરી દઈએ. તો બધી જ વસ્તુઓ આપણે આમાં ઉમેરી દીધી છે. તો હવે આને હળવા હાથે મિક્સ કરી દઈએ અને ફ્રીઝમાં રાખી દઈએ એકદમ જ ઠંડો થવા માટે. જ્યારે તમે સર્વ કરો ત્યારે ઉપરથી પણ જો તમારે થોડાક ડ્રાય ફ્રૂટ્સ કે પછી જેલી એડ કરવી હોય તો કરી શકો છો. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.